Now in our structure, today we are going to see our next topic, આધારના પ્રકારો અને ટેકાના પ્રકારો. બરાબર છે. So next topic is types of supports. So now before we going to see our next topic, in a previous video we showed that condition of equilibrium for coplanar parallel forces, condition of equilibrium for coplanar non-parallel non-concurrent forces, types of beam and types of load. So what is the condition of equilibrium for coplanar parallel forces? So સમતલ્ય સમાંતર બળોના સમતોલનની શરતો નીચે મુજબ છે. બધા જ બળોનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન P equal to 0. So it is summation H equal to 0 or summation V equal to 0. કોઈ પણ એક બિંદુએ બધા જ બળોની મોમેન્ટનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન M equal to 0. સમતલ્ય અસમાંતર અસંગામી બળોના સમતોલનની શરતો, condition of equilibrium for coplanar non-parallel non-concurrent forces. આ શરતો નીચે મુજબ છે કે બધા જ બળોનો ક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ ઘટકોનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન H equal to 0. બધા જ બળોના ઉર્ધ્વ એટલે કે વર્ટિકલ ઘટકોનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન V equal to 0. કોઈ પણ એક બિંદુએ બધા જ બળોની મોમેન્ટનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ. સમેશન M equal to 0. ત્યારબાદ જોયું હતું ટાઈપ્સ ઓફ બીમ. સો બીમને પાતળો પણ કહે છે. બીમના જુદા જુદા પ્રકારો નીચે મુજબ છે. મુક્ત રીતે ટેકવેલ બીમ કે સિમ્પલી સપોર્ટેડ બીમ કે જેના બંને છેડા સાદી રીતે ટેકવેલા હોય તેને સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવામાં આવે છે. બહાર લટકતો બીમ ઓવરહેંગિંગ બીમ. ઓવરહેંગિંગ બીમ ત્રણ પ્રકારના હોય છે. ઓવરહેંગિંગ ઓન રાઇટ સાઇડ, overhanging on left side and overhanging on both side. બહુધારણ બીમ કેન્ટિલીવર બીમ કે જેનો એક છેડો ફિક્સ અને બીજો છેડો મુક્ત હોય. એક છેડો ફિક્સ અને બીજો છેડો મુક્ત હોય તો તેને કેન્ટિલીવર બીમ કહેવામાં આવે છે. ફિક્સ બીમ કે જેના બંને છેડા ફિક્સ હોય એને ફિક્સ બીમ કહેવામાં આવે છે. બહુ આધારિત અથવા તો બે કરતાં વધારે ટેકાવાળો બીમ એટલે કે કન્ટિન્યુઅસ બીમ કે જેમાં બીમને બે કરતાં વધારે ટેકા ઉપર ટેકવેલો હોય. બરાબર, કે બીમને બે કરતાં વધારે ટેકાવાળે ટેકવેલો હોય તેને શું કહેવામાં આવે છે? કન્ટિન્યુઅસ બીમ. પ્રોપ કેન્ટિલીવર બીમ કોને કહેવામાં આવે છે? કે જ્યારે કેન્ટિલીવર બીમને મુક્ત છેડે ટેકો એટલે કે પ્રોપ આપવામાં આવે તો તેને પ્રોપ કેન્ટિલીવર બીમ કહેવામાં આવે છે. ત્યારબાદ જોયું હતું ટાઈપ્સ ઓફ લોડ. સો બીમ પર ત્રણ પ્રકારના લોડ લાગે છે. પોઈન્ટ લોડ, કોન્સન્ટ્રેટેડ લોડ. બરાબર, પોઈન્ટ લોડ અથવા તો કોન્સન્ટ્રેટેડ લોડ એટલે કે બિંદુ ભાર. કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલા ભારને આપણે બિંદુ ભાર કહેવામાં આવે છે. કોઈ પણ એક બીમ છે, બીમના પોઈન્ટ ઉપર જો લોડ લાગે છે એક બિંદુ ઉપર કેન્દ્રિત થયેલા ભારને બિંદુ ભાર કહેવામાં આવે છે. પોઈન્ટ લોડને N અથવા તો ન્યૂટન અથવા તો કિલોન્યુટન જેવા એકમથી દર્શાવાય છે. જેમ કે 20 કિલોન્યુટન, 500 ન્યૂટન, 60 કિલોન્યુટન. પોઈન્ટ લોડને ડાઉનવર્ડ એરોથી નિશાનીથી દર્શાવાય છે. સમવિપરીત ભાર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ કે બીમની લંબાઈ પર એક સરખી રીતે પથરાયેલા કે એક સરખી રીતે વહેંચાયેલા ભારને સમવિપરીત ભાર કહે છે. બરાબર, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ UDL, તેને ટૂંકમાં UDL પણ કહેવામાં આવે છે. સમવિપરીત ભાર UDLને W વડે દર્શાવાય છે. તેનો એકમ કિલોન્યુટન પર મીટર અથવા તો ન્યૂટન પર મીટર છે. જેમ કે 25 કિલોન્યુટન પર મીટર હોય તો 1 મીટર લંબાઈ પર કુલ 25 કિલોન્યુટન પર ભાર લાગે. 100 કિલોન્યુટન પર મીટર હોય તો 1 મીટર લંબાઈ પર કુલ 100 ન્યૂટન ભાર લાગે છે. બરાબર, UDLની સંજ્ઞા તમે ખબર છે.
સમપરિવર્તી ભાર યુનિફોર્મલી વેરિંગ લોડ. તો બીમની લંબાઈ ઉપર એક સરખી રીતે વધતા જતા કે ઘટતા જતા ભારને સમપરિવર્તી ભાર કહે છે. તેનું મૂલ્ય એક છેડે શૂન્યથી વધતું જાય, બીજા છેડે W કિલોન્યુટન પર મીટર થાય છે. બરાબર છે. આ થયું સમપરિવર્તી ભાર યુનિફોર્મલી વેરિંગ લોડ. Now our next topic is આધારના પ્રકારો અથવા તો ટેકાના પ્રકારો, ટાઈપ્સ ઓફ સપોર્ટ. આધારના જુદા જુદા પ્રકારો નીચે મુજબ છે. સિમ્પલ સપોર્ટ એટલે કે સાદો આધાર, મિજાગરાનો આધાર કે હિન્જ સપોર્ટ, રોલર સપોર્ટ એન્ડ આબદ્ધ આધાર એટલે કે ફિક્સ સપોર્ટ. સિમ્પલ સપોર્ટ, હિન્જ સપોર્ટ, રોલર સપોર્ટ અને ફિક્સ સપોર્ટ. બરાબર છે. ચાલો નેક્સ્ટ સિમ્પલ સપોર્ટ કોને કહેવામાં આવે છે? તો આ પ્રકારના આધારમાં બીમ આધાર પર સરળ રીતે ટેકવાલા હોય છે. બરાબર છે કે સિમ્પલ સપોર્ટમાં બીમને આધાર પર સરળ રીતે ટેકવવામાં આવેલા હોય છે. બીમ અને આધાર વચ્ચે કોઈ જોડાણ રચતું નથી. બીમ અને આધાર વચ્ચે કોઈ પણ પ્રકારનું જોડાણ હોતું નથી. ફિગરમાં તમે જોઈ શકો છો સિમ્પલ સપોર્ટ. આ પ્રકારના ટેકામાં માત્ર ઉર્ધ્વ દિશામાં જ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. બરાબર છે. સિમ્પલ સપોર્ટની અંદર ઓનલી વર્ટિકલ રિએક્શન જનરેટ થશે, બીજી કોઈ દિશામાં પ્રતિક્રિયા ઉત્પન્ન થતી નથી. બરાબર. તો આ થયું સિમ્પલ સપોર્ટ. નેક્સ્ટ છે હિન્જ સપોર્ટ. બરાબર છે. હિન્જ સપોર્ટ. તો હિન્જ સપોર્ટની અંદર કે આ પ્રકારના ટેકામાં બીમનો છેડો ટેકા સાથે જોડાયેલો છે, હિન્જ જોડાયેલો હોય છે. આવા ટેકામાં બીમ આગળ પાછળ ખસી શકતું નથી. બરાબર. હિન્જ સપોર્ટની અંદર બીમ આગળ પાછળ ખસી શકતું નથી, પરંતુ કોઈ પણ દિશામાં ફરી શકે છે, રોટેશન થઈ શકે છે. હિન્જ સપોર્ટની અંદર ઉર્ધ્વ દિશામાં એટલે કે વર્ટિકલ, ક્ષિતિજ દિશામાં એટલે કે હોરિઝોન્ટલ કે ત્રાંસી દિશામાં એટલે કે ઇન્ક્લાઇન પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ શકે છે. હિન્જ સપોર્ટ. બરાબર. 3 રિએક્શન આવશે: વર્ટિકલ રિએક્શન, હોરિઝોન્ટલ રિએક્શન એન્ડ રિઝલ્ટન્ટ. રોલર સપોર્ટ. તો રોલર સપોર્ટની અંદર આ પ્રકારના ટેકામાં ટેકા નીચે રોલર ગોઠવેલા હોવાથી બીમ સપાટી પર આગળ પાછળ સરકી શકે છે. બરાબર. રોલર સપોર્ટમાં રોલર હશે, તો રોલરના લીધે બીમ સપાટી પર આગળ પાછળ સરકી શકે છે. આવા ટેકામાં રોલર જે સપાટી પર ટેકવેલ હોય તેને લંબ દિશામાં જ પ્રતિક્રિયા ઉત્પન્ન થશે. બરાબર છે. આવા ટેકાની અંદર શું થશે? રોલર જે સપાટી ઉપર ટેકવેલ હોય તેને લંબ દિશામાં જ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. રોલર સપોર્ટમાં આવા ટેકા સામાન્ય રીતે પુલના છેડે વાપરવામાં આવે છે. બરાબર. બ્રિજ પાસે, જેથી વાહનો દ્વારા લગાવાતી બ્રેક કે તાપમાનમાં ફેરફાર થવાથી રોલર સરકે છે અને પુલના પિલરના બાંધકામને નુકસાન થતું નથી. બરાબર. ત્યારબાદ છે ફિક્સ સપોર્ટ એટલે કે આબદ્ધ આધાર. આ પ્રકારના ટેકામાં બીમને દિવાલ કે કોલમમાં જડી દેવામાં આવે છે. બરાબર. આ પ્રકારના ટેકામાં બીમ દિવાલ કે કોલમમાં ફિક્સ કરવામાં આવે છે. બીમ આગળ પાછળ ખસી શકતું નથી કે કોઈ પણ દિશામાં ફરી શકતું નથી. બરાબર છે. ફિક્સ થઈ જશે. આવા ટેકામાં વર્ટિકલ, હોરિઝોન્ટલ કે ઇન્ક્લાઇન રિએક્શન આવી શકે છે. બરાબર. આ પ્રકારના ટેકામાં વર્ટિકલ, હોરિઝોન્ટલ અને ઇન્ક્લાઇન રિએક્શન આવી શકે છે. મોમેન્ટ પણ આવી શકે છે. કે વિદ્યાર્થીઓને માત્ર 2 જ પ્રકારના બીમ, સિમ્પલી સપોર્ટેડ બીમ અને ઓવરહેંગિંગ બીમ તથા બીમ ઉપર તે જ પ્રકારના ભાગ પોઈન્ટ રેડિયનને લગતા એક્ઝામ્પલ તૈયાર કરવાના છે. બરાબર. તમને ખાલી આવશે સિમ્પલી સપોર્ટેડ બીમ અને ઓવરહેંગિંગ બીમ, બીજા કોઈ બીમ જોવામાં આવશે નહીં. ચાલો નેક્સ્ટ છે જુદા જુદા પ્રકારની બળોની મોમેન્ટ કેવી રીતે લેવી. હાઉ ટુ ટેક મોમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ લોડ. ઘડિયાળની દિશામાં મોમેન્ટ લાગશે તો તે પોઝિટિવ અને ઘડિયાળની દિશાની વિરુદ્ધમાં લાગશે તો તે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. બરાબર છે. એક બીમ આપ્યો છે એ બી. બરાબર. 2 પોઈન્ટ લોડ લાગે છે 30 કિલોન્યુટન અને 20 કિલોન્યુટન.
30 કિલો ન્યૂટન પાસે એથી ડિસ્ટન્સ કેટલું છે 2 મીટર અને 20 કિલો માટે ડિસ્ટન્સ છે 3.5 મીટર. મોમેન્ટ આપણે એક પોઈન્ટ ઉપર કન્સિડર કરીશું. 30 ઇન્ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, 30 ગુણ્યા ડિસ્ટન્સ કેટલું છે 2 એટલે 60 પ્લસ 20 ઇન્ટુ કેટલું ડિસ્ટન્સ થશે 2 પ્લસ 3 1.5 સો ઇટ ઇઝ 3.5. સો MA ઇક્વલ ટુ 130 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ 20 કિલો ન્યૂટન, 30 કિલો ન્યૂટન, 12 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે. 2 ડાઉનવર્ડ અને એક અપવર્ડ ફોર્સ લાગે છે. 2 મીટર ડિસ્ટન્સ, 2 મીટર ડિસ્ટન્સ અને 3 મીટર ડિસ્ટન્સ. મોમેન્ટ એક પોઈન્ટ પર ફાઇન્ડ કરીશું. સો 20 મલ્ટીપ્લાય બાય 2 માઇનસ અપવર્ડ ફોર્સ એટલે માઇનસ એન્ટી ક્લોકવાઇઝ કેટલા ડિસ્ટન્સ પર લાગશે 2 પ્લસ 2 ઇટ ઇઝ 4 તો માઇનસ 30 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ 12 ડાઉનવર્ડ કેટલા ડિસ્ટન્સ પર લાગશે 4 પ્લસ 3 સો ઇટ ઇઝ 7 12 મલ્ટીપ્લાય બાય 7 સો MA ઇક્વલ ટુ 4 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ ઇઝ બીમ AB UDL લાગે છે 20 કિલો ન્યૂટન પર મીટર. UDL ને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરશું, બરાબર છે. તો શું થશે 20 ઇન્ટુ 4 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ હાફ થઈ જશે સો ઇટ ઇઝ 2 મીટર 2 મીટર તો 20 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 2 સો ઇટ ઇઝ 160 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ 50 કિલો ન્યૂટન પોઈન્ટ લોડ 30 કિલો ન્યૂટન પર મીટર. UDL 3 મીટરના ડિસ્ટન્સ પર લાગે છે, બરાબર. મોમેન્ટ એટ પોઈન્ટ એ પર આપણે ફાઇન્ડ આઉટ કરીશું. 50 2 મીટર પર લાગે 50 ઇન્ટુ 2 પ્લસ 30 ઇન્ટુ કેટલા ડિસ્ટન્સ પર 3, બરાબર. ડિસ્ટન્સ કેટલું થશે 2 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 3નું કેટલું થશે 1.5 સો ઇટ ઇઝ 5.5 સો 30 ઇન્ટુ 3 ઇન્ટુ 5.5 સો ઇટ ઇઝ 595 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. નેક્સ્ટ ઇઝ એક્ઝામ્પલ ઓન સપોર્ટ રિએક્શન. એક્ઝામ્પલ ઓન સપોર્ટ રિએક્શન. તો એક પાતળો ABC 6 મીટર લાંબો છે. એ છેડે મિજાગ્રેલ અને બી છેડે રોલર ઉપર ટેકવેલ છે. ABનો ગાળો 4 મીટર, ભાગ BC લટકતો છે. AB ગાળા ઉપર 5 કિલો ન્યૂટનનો સમવિપરીત ભાર લાગે છે અને બિંદુ C ઉપર 8 કિલો ન્યૂટનનો સંકેન્દ્રિત ભાર લાગે છે. E અને Bની પ્રતિક્રિયા શોધો, બરાબર છે. તો પહેલાં ફિગર ડ્રો કરો. એક ABC બીમ લો, 6 મીટર લાંબો છે, બરાબર છે. ટોટલ ડિસ્ટન્સ 6. એ છેડો મિજાગ્રેલ એટલે કે હિંજ સપોર્ટ, બી પોઈન્ટ રોલર સપોર્ટ છે. ABનો ગાળો કેટલો છે 4 મીટર, ભાગ BC લટકતો છે, કોઈ સપોર્ટ નથી. AB ગાળા ઉપર 5 કિલો ન્યૂટન મીટરનો સંવિપરીત ભાર લાગે છે સો ઇટ ઇઝ UDL અને બિંદુ C ઉપર 8 કિલો ન્યૂટનનો સંકેન્દ્રિત ભાર લાગે છે. A અને Bની પ્રતિક્રિયા શોધો. એ આગળ મોમેન્ટ લેતા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. RB ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 2 પ્લસ 8 ઇન્ટુ 6. સો RB મલ્ટીપ્લાય બાય 4 ઇઝ ઇક્વલ ટુ 22 કિલો ન્યૂટન. ચાલો હવે ટોટલ લોડ ઇક્વલ ટુ RA પ્લસ RB, બરાબર. તો RA આપણી પાસે RBની વેલ્યુ છે એટલે RA મળી જશે. તો RA ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ માઇનસ RB. ટોટલ લોડ કેટલો છે 5 ઇન્ટુ 4 પ્લસ 8 માઇનસ 22 સો ઇટ ઇઝ 6 કિલો ન્યૂટન. સેમ એક્ઝામ્પલ છે કે આકૃતિમાં દર્શાવેલ પાતળા માટે ટેકાની પ્રતિક્રિયા શોધો, બરાબર. આપણને આપી દીધું છે RA RB 4 કિલો ન્યૂટનનો પોઈન્ટ લોડ, 3 કિલો ન્યૂટનનો UDL લાગે છે, 1 મીટર ડિસ્ટન્સ અને 2 મીટર. હવે એ આગળ આપણે મોમેન્ટ લઈશું. તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. RB ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1 મલ્ટીપ્લાય બાય 3 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ટોટલ ડિસ્ટન્સ 1 પ્લસ 1 સો ઇટ ઇઝ 3 પ્લસ 1 ઇન્ટુ 5. સો RB ઇન્ટુ 4 ઇક્વલ ટુ 27.
RB equal to 6.75 kilonewton upward force. चलो total load equal to RA plus RB. So we have value of RB. So RA equal to total load minus RB. So 4 plus 3 into 2 plus 1 minus 6.75. So it is 4.25 kilonewton. So in this way we can find reaction support at point A and B.